આની અંદર પણ તમે સારું કમાઈ શકો છો, તમારે ક્યાંય પણ બહાર જવાની જરૂર નથી। અને બીજી વસ્તુ શું છે કે ભાઈ અત્યારે તમે ગમે ત્યાં જાઓ ને, બાકી ધંધો તો કરવો જ પડે। અહીંથી અમેરિકા જો કે આફ્રિકા જો, મૂળ ધંધો કરવો પડે ગમે તે જગ્યાએ। તો આપણે ઘેરે બેસીને પણ સારો ધંધો કરી શકીએ છીએ। આની અંદર એટલી બધી કાંઈ મહેનત નથી। જો તમારામાં આવડ હોય તો મહેનત નથી, અને મહેનત એ છે એવું કાંઈ નથી કે મહેનત નથી, પણ આમાં મહેનત એવી છે કે દરેક બીજા ધંધા કરતાં હાર્ડ કામ છે। કારણ એનું એવું છે કે ભાઈ સવારનું 5 વાગે ફૂલ ઠંડી હોય અને તમારે ઉઠવું પડે, અને સવારથીની ઠંડીમાં ઉઠવાનું તો મન થતું ન હોય, પણ ધંધો કરવો હોય ને તો ભાઈ બધું કરવું પડે। કારણ કે જો તમે સવારથી ના ઉઠી શકતા હોય ને તો તમારે પશુ ન રખવરાય। કારણ કે આમાં સવારથી વહેલા દોવા પડે, અને 8 વાગ્યા આસપાસ આપણે ડેરી દૂધ દેવું પડે। તો આમાં વહેલું તો ઉઠવું જ પડે છે, પછી એટલું બધું કામ હોતું નથી, પણ આ કામ બહુ કાઠું છે। જો આ તમારાથી બની જાય સવારથીનું વહેલું ઉઠવાનું, તો તમે ફૂલ સક્સેસ થઈ જાઓ આમાં। અને જો સવારથીનું તમે જો કદાચ ફૂલ ઠંડીમાં ન ઉઠી ગયા તો આ તમારાથી કામ ક્યારેય સક્સેસ થવાનું નથી। તો પશુપાલક મિત્રો, ખરેખર તમે આમાં કેવું છે કે 2 થી 3 દિવસ તમે કામ વ્યવસ્થિત કરવા મળશો ને ઉઠવા મળશો એટલે તમારે રનિંગ થઈ જાય। તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો, આપણે એક રેડલી થોડીક 2 થી 3 મહિનાની થઈ ગઈ છે, પણ અમુક ટાઈમે બેસી જતી હોય છે। એનો પ્રશ્ન શું હોય છે પશુપાલક ભાઈઓ, ખરેખર તો એને ક્યારેક કેવું બનતું હોય છે જો તમને દેખાડીશ। કારણ કે આ ઝાઝું પાણી પી જાય ને તો બેસી જતી હોય છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અને તમારે કદાચ આવું થતું હોય તો તમારે છે ને અને ચરમની એક ટીકડી એટલે કે બોટલ આવે છે, તમારે બચ્ચાની મેડિકલની અંદર માગી લેવાની કે ભાઈ નાનું બસું છે, અને એને છે ને પોટલો હા બિલકુલ આછો કરતો હોય ને તો તમારે એક બોટલ નાની મળે છે, નાના બચ્ચાની કહી દેવાની તો પણ સરખું થઈ જાય। 2 દિવસથી આમ આડોલે પડી જતું હતું, ઊભું નહોતું થઈ શકતું, તો આપણે આની આટલી ટ્રીટમેન્ટ કરી હતી। અને બીજું પશુપાલક મિત્રો શું છે કે અત્યારે પશુપાલન કરવું હોય ને તો ખાસ પશુ ઉપર આપણે ધ્યાન દેવાની જરૂર છે। કારણ કે જો એ નાની રેડલી છે, આ બધી મોટી ગાયો જ છે, પણ આને એવું થઈ જાય ને તો તમે ચરમની બોટલ છે અથવા ચરમની ગોળી છે પાઈ દો તો સરખું રિઝલ્ટ એનું મળી જતું હોય છે। અને બીજું શું છે પશુપાલક મિત્રો કે હાલની તારીખની અંદર આપણા પાસે પશુ ન હોય ને તો ભાઈ અત્યારે ગામડાની અંદર તો કોઈ ધંધો હોય નહીં, એવો બધો કોઈ ગામડામાં ધંધો હોય નહીં। અને ધંધો હોય તો ખેડૂત પાસે તો શું હોય, કારણ કે આ પશુપાલન સિવાય બીજો કોઈ ધંધો હોતો નથી। તો આની અંદર તમે વ્યવસ્થિત તો તમારું ધ્યાન દઈ અને વ્યવસ્થિત કાળજી રાખો ને તો પશુપાલક મિત્રો, ખરેખર આની અંદર પણ તમે સારું કમાઈ શકો છો, તમારે ક્યાંય પણ બહાર જવાની જરૂર નથી। અને બીજી વસ્તુ શું છે કે ભાઈ અત્યારે તમે ગમે ત્યાં જાઓ ને, બાકી ધંધો તો કરવો જ પડે।